જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ 6 અને 8નો બાળમેળો શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। આ નવતર બાળમેળામાં બાળકોએ ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખીલી લગાડવી, ટાયરનું પંચર રિપેર કરવું, હાથ ઉપર મહેંદી લગાડવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી, ધ્વજવંદન બાંધવાની રીત, મેટ્રિક મેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ, આનંદ મેળા અંગે વસ્તુ સામગ્રી સ્ટોલ, મેદાન દોરાવવાની પ્રવૃત્તિઓ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી। જ્યારે ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમેશભાઈ પટેલે બાળકોને વ્યસનથી થતા નુકસાન વિશે સંપૂર્ણ વિગતવાર સમજ આપી હતી। કાજલબેન પટેલ કમ્યુનિટી હેલ્થ ઓફિસરે બાળકોને શરીરની સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા। સાહોલ ગામના આશા વર્કર વીણાબેન પટેલે બાળકોના વજન ઊંચાઈમાં સહભાગી બનાવ્યા હતા। આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસર ડોક્ટર વિધિ અડાજણિયાનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો। જીવન પ્લસ આધારિત બાળમેળો ઉજવ્યો હતો, જેમાં બાળકોને સ્ક્રૂ બાંધવો, ખીલી લગાવવી, કુકર બંધ કરવું, ટાયર પછી રિપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી નુકસાન, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેઝ બનાવવો, રંગોળી બનાવવી, ધ્વજ કાર્યક્રમ, ધ્વજ બંધવાની રીત, આનંદ મેળામાં 20 સ્ટોલો, બાળકના વજન ઊંચાઈ તેમજ મેદાન દોરવાની પ્રવૃત્તિ શીખવામાં આવી હતી, જેમાં બાળકોને ખૂબ મજા પડી હતી અને આ તબક્કે શાળા પરિવારે ટીમો થકી આ કાર્યક્રમને સુંદર ઓપ આપી હતી, જે બદલ અમે સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ। જીવન કૌશલ્ય આધારિત અંતર્ગત બાળમેળાનું આયોજન કરેલું હતું। એ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હું ઉમેશ પટેલ સુપરવાઇઝર સાહોલ પ્રાથમિક શાળાના બાળકોને હેલ્થ એજ્યુકેશન, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને બેઝિક સ્કિનિંગ બાળકોને કરવામાં આવ્યું હતું। તેમજ વ્યસનને લીધે આપણા શરીર પર પ્રત્યક્ષ અને પરોક્ષ શું એના અસર થાય છે એ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપી હતી। તેમજ પોતાના ઘરમાં અને આજુબાજુ કોઈ પણ વ્યક્તિ વ્યસન ના કરે એવી બાળકોને શપથ લેવડાવી હતી। આ શાળાના તમામ બાળકોનું વજન ઊંચાઈ પર કરવામાં આવ્યું હતું। અમને BMI વિશે પણ સમજ આપવામાં આવી હતી।